હે ગાઈસ ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મેલરીમાં. તો આપણે સવારે વહેલા ઉભા થઈ ગયા છે, ઊભીને ચા બા પી લીધી છે, ચા બા પતી ગઈ છે. ખાલી આપણે હવે આપણી પથારી નાખવાની છે, પથારી હમી કરવાની છે. અને આજ ગેસ કરો કે આજ વહેલું કોણ ઉઠ્યું હશે, તમે ગેસ કર્યો વહેલું કોણ ઉઠ્યું હશે. તો આજ કદાચ વહેલો ઉઠી છે, કારણ કે એને જવાનું છે, આજે એને ગામડે જવાનું છે અને ગામડેથી પછી એને લગ્નમાં જવાનું છે. તો અમારા એક નાના ભાઈ છે તે મેળવા જવાના છે અને તે નગર પપ્પા લેવા આવશે. તો ચલો કૈલાસને જય માતાજી કહીએ, મમ્મી પપ્પાને કહી દઈએ, જમાને કહી દઈએ. મમ્મીને જમા તો ખાવા બનાવવા જવું છે એટલે વહેલા તૈયાર થઈ ઊભી થઈ ગઈ છે. હા જો ગુડ મોર્નિંગ, જય માતાજી. ચાલુ છે તમારે ઘરે તો જાવું હે કોણ લેવા આવો, કોણ લેવા આવો. ચલો અમારે જલ્દી થોડી રાજી જઈએ, કોમ બમ કરે પછી આપણે જલ્દી હાલો ફટાફટ હેલો. તો જો અમારા એક મિત્ર બીજા જાય ઘરનો કચરો બસ જય માતાજી, જય માતાજી. બસ આવી જાય કચરો માટે ઘરે. તો મમ્મી કન જઈએ, મમ્મી ખાવા બનાવો છે. મમ્મી જય માતાજી, અંશામાં જય માતાજી. ચા પીધી? મમ્મી ખાવા બનાવો, ચા બનાવો, ચા મેળવે છે. પપ્પા બ્રશ કરવા જાય, આપણે વહેલા વહેલા ઉઠી જાય. પપ્પા બતાવે આ જો શું કીધું, માનો કોને તમે હાલ હાલ તો વજા નહીં આપતું ખરાબ થતા જાય. બરોબર ચાલો. સવારે કોઈ કોમ તો કરવું નહીં અને ટીવી ચાલુ કરી મેળ દીધો. હા જો આ ડીશને બીશને બેહરી હવા હવામાં શું ખાધું રાતનું હવે આ ટીવી બીજું બંધ કર. તો મમ્મી જમવાનું બનાવ્યું, જમવાનું ખાવા ખબર છે. શું ખાધું? શેનું શાક રોટલો મમ્મી તો ખાધું, ખાઈ લીધું. માર ખાન બાકી છે એમ ને, અમુક ખાઈ લો. આપણે ખાઈ દે હા વાટકો લાવવા પડશે. તમે લાવતા વાટકો ખાવા ખાઈ લો. ચલો આપણે જમી લીધા, મમ્મીને સવાલ જમી લીધા છે, આપણે બાકી છે તો આપણે જમી લીધું. ચલો તો આપણે જમવાનું પતી ગયું છે, જમી લીધું છે અને હવે જાઉં છું નાવા. વહેલા વહેલા નહીં દઈએ, પાણી ચાતું રહે એટલા માટે વહેલા વહેલા નહીં આવતા રહીએ. તો ચલો નાવા જઈએ છીએ, હવે નહીં દઈએ. તો ફાઇનલી આપણે નાવા ધોવાનું પતી ગયું છે, નાહી ધોઈને આપણે આવી ગયા છીએ. અને કૈલાસે સતરાલ જાતી રહી છે. હા કૈલાસે જાતી રહી છે, સાંભળે ઘેર જાતી રહી છે. એ સાંજે લગ્નમાં જવાની છે તો અત્યારે એ જાતી રહી છે. અને આપણે નાવા ધોવાનું પતી ગયું છે અને હવે આપણે જઈએ છીએ ગંજમાં. ગંજમાં જાવું છું પણ કેવું થાય છે, ઘેર જ છીએ. બાજુમાં એક મોત થઈ ગયું છે એટલા માટે ઘેર જ છીએ અને ઘેર અંભાઈએ છીએ તો દેખીએ છીએ. તો ચલો આપણે નીકળીએ છીએ હવે ઘેરથી. મહેન્દ્રભાઈ આગળ ઉભા છે આપણે નીકળી જાઓ. મહેન્દ્રભાઈ લઈ લઈએ. તો અમારા મહેન્દ્રભાઈ આવી ગયા કે ભાઈ છીએ ગંજમાં ફરવા, બરાબર ને, નાસ્તો કરવા ફરવાની. આટો ખાવાનું પતી ગયું હોય એ તો ખાવા ખાઈ લીધું. તમે ઘેર નાસ્તો કરીને આવો, ઘેર જો તમે તો નહીં જાઓ, નાસ્તો બહાર કરવાની મજા આવે. હે એક ટાઈમ પેટ્રોલ ફૂલ કરીને પછી ઘેર જઈએ, બરાબર. તો ચલો એક ટાઈમ પેટ્રોલ ફૂલ કરી દઈએ. એક ટાઈમ પેટ્રોલ પૂરું થવા આવ્યું છે, એક ટાઈમ પેટ્રોલ પૂરા જઈએ. હવે પેટ્રોલ પૂરાય પછી ઘર બાજુ જઈએ છીએ. એક ટાઈમ પેટ્રોલ ફૂલ કરાવે છે. શું નામ છે? મીટર ચાલુ છે. હા 300 પેટ્રોલ એક્ટિવા તો લાવો. તો પેટ્રોલ પૂરાઈ દીધું છે. પેટ્રોલ પૂરા ઘર તરફ જઈએ છીએ. પેટ્રોલ પૂરાઈ દીધું જો ત્રીસનું પેટ્રોલ ફૂલ કરી નાખ્યું. 330 પેટ્રોલ આવ્યું. તો આપણે પેટ્રોલ પૂરા ઘેર આવી ગયા છીએ. ગંજમાં ફરવા જતા ફરીને આવી જાય. પેટ્રોલ પૂરા અંશામાં લુગડા દોરી છે. જમા જો આ ધોકા મારે છે અને મમ્મી આ બેઠી. આપણે પેટ્રોલ એકદમ પૂરા દીધું. હે મારે આવું છે હે ખબર નહીં મને.
ખબર નહીં કોઈ મને તો આપણને સમાચાર નહીં કોઈ ખબર નહીં કોઈ આપણને હો ભાઈ ખબર નહીં મારે જવું છે પાછું હવે હા પછી શું બનાવ્યું અમે હે શાક બનાવ્યું છે સબ્જી બનાવી છે મમ્મીએ રોટલા કરે છે પપ્પાનો ટાઈમ થયો જમવાનો જમવાનું આપી દે છે તમારા મહેમાન આવ્યા છે મહેમાનો ચા લઈને આવવાની છે ચા પી લો ચા પીને પછી જો બહાર ના હાલ મને તો ચાલો થોડો હું તમારે પી લો થોડો બાળકો પડે લાવવો પડશે ચા લઈને આવી ગયા છે ચા તો પીવી જરૂરી છે ચા પીએ તો થોડું આમ શરીરની સુસ્તી ઉડી જાય તો ચા પી લઈએ છીએ અને સમા ચાવા મિલે અમારા મંદિરમાં કચા પોતું કરે છે આ જો બતાવો મેલીમાન મંદિરમાં કચા પોતું જમા કરે છે મેલીમાન દશામાં મંદિરમાં કચા પોતું કરીને પછી જાય જમાય જમવા આપણે ચા પી લઈએ તો અમારા મહેન્દ્રભાઈ આવી ગયા કે ભાઈ છીએ ગંજમાં ફરવા બરાબર ને ये देखो हमारे 3 दोस्त मिलके गेहूं छान रहे हैं खाने के लिए चक्के पे देने का है शाम को खाने के लिए है ना हाँ तो आज सब्जी कौन सी बनाने की है सब्जी रिंगन बटाका और बस रोटली तो आज मैं खाने आने वाला हूँ शाम को ठीक है हाँ तो आज આપણે જમવાનું એ જ છે એ જમી લઈશું અને અમારા ભેળો કાકો બેઠા નવરા ધૂપ કમ બમ કરીને કેવું શાંતિ ને બસ તારે शांति से रखवानी शाम को खाना होगा ठीक है मैं हाँ तो आज हम मनोहर भाई के रूप में खाने के लिए आ गए हैं खाने आए हैं मैं बिहारी हूँ तमे गुजराती हो मैं गुजराती भी बता बोल रहा है बता खबर पड़े भाई गुजराती में तमे जो बोलो मैंने बता खबर है मैं बिहारी हूँ हाँ मैं सहरसा जिले से बिलोंग करता हूँ बिहार के रहने वाली हूँ भाई हाँ ये हम सब भाई ये हमारा बड़ा भाई हम गिनते हैं ये मनोहर का बड़ा भाई है ये हमारा चाचा है वो दोस्त है हमारा सब मिलकर खाना बना रहे हैं मेरा मधेपुरा जिला इसका सहरसा जिला मैं अभी कहीं भी रहता हूँ कई रात में रहता हूँ भाई मैं बिहार के हूँ तमे गुजरात के हो तुम्हारी भाषा में बात करूँ मैं बिहार में बिहारी भाषा में बात करूँ भाई मुझे मालूम है मेरे को भाषा आती है गुजराती हाँ तो मैं अपना ऐसा सागा भाई जैसे अपने गुजरात में मानता है आप मेरे बड़े भाई हो हाँ गुजरात में ऐसे मैं धंधा करने आया हूँ अपना मजदूरी करने आता है आया हूँ तो लेकिन चलो तो आज हमारे मनोहर भाई ने बोल देना लाइक शेयर और सब्सक्राइब कर देना जरूर से कर देना हाँ ठीक है हाँ चलो અમે બે ભાઈ જમી લીધું હવે મસ્ત જમવાનું બનાવી દો જમી લીધું છે હવે ઘરે જઈએ છીએ સાચું બોલો ખાવાનું જેવું હતું મજા આવી ખાવાનું એક નંબર ખાવાનું બિહારી ભાઈ મસ્ત જમવાનું બનાવે યાર એક નંબર જમવાનું બનાવે છે યાર જમ્યા જ મસ્ત જમવાનું બનાવે છે તો હવે ઘર નીકળી છીએ ઘર જઈને મળી ચલો આપણે તો ફાઇનલી આપણે હવે ઘરે આવી ગયા છીએ માર્કેટમાં બિહારી ભાઈ જમવાનું બનાવે તો જમીને હવે આપણે ઘરે આવી ગયા છીએ હવે આપણો બ્લોગનો એન્ડ અહીંયા કરીએ છીએ તમને મારો બ્લોગ ગમ્યો હોય તો તમારે શું કરવાનું છે તમને ખબર છે ને નીચે સબસ્ક્રાઈબ બટન આપ્યું છે ત્યાં જઈને સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો ફેસબુકમાંથી જોતા હોય તો ફેસબુક પેજને ફોલો કરજો અને યુટ્યુબમાંથી જોતા હોય તો નીચે સબસ્ક્રાઈબ બટન આપ્યું છે ત્યાં જઈને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને મિત્રો સપોર્ટ કરતા રહેજો તો આવતીકાલે નવા બ્લોગમાં મળીએ આવજો